આજથી એક ફાર્મા પર વ્યૂ લેવો છે. ફાર્મા અને હેલ્થકેર હોસ્પિટલ્સ સ્પેશિયલી જે રીતે આ સપ્તાહથી આપણે જોઈ રહ્યા છીએ, ઓવરઓલ ઘણી મજબૂતી બધા સ્ટોક્સ આપણને જે રીતે બતાવી રહ્યા છે, એમાં ખાસ કરીને ફોર્ટિસ હેલ્થકેર જેવા સ્ટોક્સ, અપોલો હોસ્પિટલ્સ છે, ઓવરઓલ સન ફાર્મા, સિપ્લા જેવી કંપનીઓ અગર લઈએ, લ્યુપિન, બાયોકોન, કારણ કે એક લોંગ ટર્મ ચર્ચા જ્યારે ફાર્મા પર કરી રહ્યા છે અને જે મજબૂતી આ બધી કંપનીઓ બતાવી રહી છે એ ફાર્મા, હોસ્પિટલ, ડાયગ્નોસ્ટિક્સ સ્પેસ છે. કઈ રીતે એક વ્યૂ, કઈ કંપની ફોકસમાં હોવી જોઈએ? તો અગર આપણે ફાર્મા સેક્ટરની વાત કરશું, ફ્રોમ ડિફેન્સ સેક્ટર અગર આપણે જોશું, તો જ્યાંથી આપણને સોરી ઓવરઓલ જ્યાંથી આપણે આ જે વેસ્ટ એશિયા વોરનું જે આપણને જ્યાંથી આપણે જોઈ રહ્યા છે ને, એના કારણે માર્કેટ્સમાં જે આપણને હાયર લેવલ પર વોલેટિલિટી આપણે જોઈ રહ્યા છે, અગર એના વચ્ચેથી જોશું તો ફાર્મા સેક્ટર ઘણું બેટર ઇન્સ્યુલેટેડ છે અને આપણને જે પરફોર્મન્સ આપણને ફાર્મા સેક્ટરમાંથી આપણને આવતા આપણે જોયું છે, ઘણું સારું અને ઘણા સારા લેવલ્સ પર આપણને આવતા જોવા મળે. ઇનફેક્ટ અગર આપણે Q4 ની જે ક્વાર્ટરની પર આપણે જે લાસ્ટ ક્વાર્ટરની પણ હમણાં જે રિસન્ટ ક્વાર્ટરની વાત કરશું, સો એમાં પણ જે નંબર્સ પર્સપેક્ટિવથી પણ અગર આપણે જે ગ્રોથ આપણને નંબર્સ વાઇઝ પણ આપણને જોવા મળી છે ફાર્મા સેક્ટરમાં ઘણી બેટર હતી. જેવી રીતના કંપનીઝ એમના જે ડ્રગના અપ્રુવલ્સ મળી રહ્યા છે, સેક્ટર લીડિંગ કંપની, સ્પેશિયલી અગર આપણે જેનરિક્સમાં જોશું કે CDMOsમાં જોશું કે ડાયગ્નોસ્ટિક્સમાં જોશું, તો આપણને ઓવરઓલ જેટલા પણ ફાર્માના સેગમેન્ટ્સ છે આપણને બધા સેક્ટર્સમાં ઓવરઓલ એક સારી એવી ગ્રોથ આપણને જોવા મળી. સ્પેશિયલી અગર આપણે જોશું હેલ્થકેરમાં જે ગ્રોથ હમણાં આવી રહી છે અને જે મોમેન્ટમ હમણાં આવી રહી છે, આપણે ઘણી સારા લેવલ્સ પર અહીંયાથી આવી રહી છે અને લોંગ ટર્મ માટે જે આઉટલુક બની રહ્યો છે એ પણ ઘણા સારા લેવલ્સનો બની રહ્યો છે. કારણ કે જેવી રીતના નંબર ઓફ જે ડાયગ્નોસ્ટિકના સેન્ટર્સ વધી રહ્યા છે, લેબ્સ વધી રહ્યા છે, હોસ્પિટલ્સની અહીંયાથી જે એક્સપાન્શન આપણે અહીંયા જોયા, સાથે જ સર્વિસીસમાં જે અહીંયાથી આપણને એક ડેવલપમેન્ટ આપણે જોઈ રહ્યા છે. ઘણી બધી ટેકનોલોજી નવી ડેવલપમેન્ટ આવી રહી છે, જેના કારણે જે હેલ્થકેર સ્પેસ છે અહીંયાથી આપણને થોડા વર્ષોમાં અહીંયાથી ડબલ ડાઉન કરતા આપણને જોવા મળી શકે છે. સો વેરેઝ આપણે ગ્રોથ ટ્રેજેક્ટરી અગર આપણે કંપનીઝની જોશું, ફોર્ટિસ હેલ્થકેર થઈ ગયું કે મેક્સ હેલ્થકેર થઈ ગયું કે કોવાઈ મેડિકલ છે, સો આ બધા કંપનીઝની અગર તમે ગ્રોથ ટ્રેજેક્ટરી જોશો તો એ ઘણી સારા લેવલ્સ પર અહીંયાથી હમણાં આપી રહ્યા છે. નંબર્સ પર્સપેક્ટિવથી ઘણું સારું છે. સાથે જ જે આગળની કેપેક્સની જે એક્સપાન્શનની પ્લાન આ બધા કંપનીઝ માટે જે બની રહી છે એ પણ ઘણી સારી છે. જેવી રીતના સ્પેશિયલી જે ટિયર 2, ટિયર 3 સિટીઝમાં કંપની એમને એક્સપાન્શન કરી રહ્યા છે, પણ ઘણી કમેન્ડેબલ છે. અને આવતા સમયમાં જે આઉટલુક બની રહ્યો છે, સ્પેશિયલી હોસ્પિટલ સ્પેસથી કે ડાયગ્નોસ્ટિક સ્પેસથી કે હેલ્થકેર સ્પેસથી, આ ત્રણનો સેગમેન્ટ્સ ઘણા સારા વેલ પોઝિશન છે. અને આપણને નેક્સ્ટ 3 to 5 યર્સમાં અગર આપણે જોશું તો લોંગ ટર્મ આઉટલુક જે બની રહ્યો છે ઘણો એક સારા લેવલ્સ પર બની રહ્યો છે, જેના કારણે આપણે નંબર્સ પર્સપેક્ટિવથી આપણને ઓલરેડી એક સારી એવી અર્નિંગ્સમાં આપણે ગ્રોથ જોઈ રહ્યા છે. સાથે પરફોર્મન્સની પણ એક્સપેક્ટેશન ત્યાંથી ઘણી સારી બની રહી છે. તો એક વ્યૂ ઓવરઓલ આ સ્પેસ પર હેલ્થકેર, ડાયગ્નોસ્ટિક્સ, ફાર્મા પર બનતું જોઈ રહ્યા છીએ.